ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સુંદર સવારની સલામ. પ્રભુ બાપ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. હાલેલુયા. ખચિત તેમણે તમારું અને મારું દર્દ જોયું છે, કષ્ટ જોયું છે. નહીં, આપણું વચન છે, યહોવા ને મેરા દુઃખો દેખા. તેમનાથી કઈ પણ અજાણ નથી વાલા મિત્રો, નથિંગ, કઈ જ નહીં. અને માટે આજે સવારમાં પણ આનંદ સાથે સવારની શરૂઆત કરી. હાલેલુયા. ગીત શાસ્ત્ર 127 સમા કરજો, 121 અને 7 કે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. પિતા કહી રહ્યા છે, તો પુત્ર શું કહી રહ્યા છે? હિંમત રાખો. જગતમાં તમને સંકટ છે, પણ મેં જગતને જીત્યું છે. એથી વધારે આગળ જઈએ તો જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદ કરીએ. ચોક્કસ દરેકનો એવો સમય અત્યારે નથી કે બહુ ખુશ રહી શકે. મુશ્કેલીઓ છે, તકલીફો છે, પણ દુઃખી થઈને રહેવું એના કરતાં વિશ્વાસમાં અમીર બનવું એ વધારે આશીર્વાદનું કારણ મારા અને તમારા માટે છે. હાલેલુયા. યહોવાને તો કહે છે, દેવ જ્યાં કઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. સેમ ગોડ ટુડે. એ જ ઈશ્વર, એ જ પ્રભુ તમારા ને મારા વાલા ઉદ્ધારક તારનારના પિતા, અબ્બા બાપ કહીને જેમણે આપણને બૂમ પાડવાનો હક આપ્યો છે, તેઓ આપણી સાથે છે. પુત્ર આપણી સાથે છે. પવિત્ર આત્મા પિતા આપણે માટે સદાને માટે આપણી સાથે રહેવાને માટે મોકલી આપ્યા છે. અલગથી ઉપવાસ કરવાની જરૂર નથી. હાલેલુયા. આપણો આત્મકષ્ટ વધારે શુદ્ધ અને પવિત્ર થવા માટે હોય ઉપવાસના રૂપમાં. ભોજન નહીં પણ ત્યાગો, પણ દુનિયાવી બાબતોને ત્યાગશો તો એવો ઉપવાસ પણ પ્રભુને ગમશે. ભલે 40 ઉપવાસ નથી થતા, એક સમયમાં હું પણ કરતો હતો. હવે ઉંમરના લીધે, બીમારી અને નાની મોટી તકલીફોના લીધે નથી થઈ શકતો, પણ દેવને વફાદાર રહેવાને માટે, વિશ્વાસુ બનવાને માટે હંમેશા તેમની આગળ નમી જઉં છું, તેમની સહાય માંગુ છું. એવું કોઈ કરી શકતું નથી. એવું કરવાને માટે ઈશ્વરની સહાય બહુ જરૂરી છે. પાઉલ પોતે કે છે, તેમની સહાયથી હું બધું કરી શકું છું. તેઓની સહાયથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જેમ વચન કહે છે
કે તમારું મન, તમારું ચિત્ત ઉપરની વાતો પર લગાડો, ઈશ્વરના વચનો તરફ, તેમની પ્રોમિસ તરફ, અને જે જીવન આપણે જીવવાનું છે એને શોધીએ, એ પ્રમાણે ચાલીએ. અને જુઓ, પ્રેઝ ધ લોર્ડ, જ્યારે હું પ્રભુમાં જીવન જીવતો ન હતો, જગતમાં જીવન જીવતો હતો, આ જ રૂમની અંદર આજે પ્રાર્થનાનો ખંડ છે, જ્યારે મારો સુવાનો ઓરડો હતો, સામાન્ય, જ્યાં આગળ મારા બિછાનાની નીચે ઢગલો પડીકીઓ તમાકુની પડી રહેતી. સવારે બ્રશ કરતાની સાથે અને રાતે સૂતા સુધી 12, 1, 2, 3 વાગ્યા સુધી આમ તેમ આટા માર્યા છે. ધાબા પર આમ તેમ ફરતો હોઈશ એવું પણ બન્યું છે. ઘણી વાર મદપાન પણ કરી લીધું છે, ચિંતાઓમાં મગજ પર ભાર રાખીને. કંઈ થતું નથી, કશું સીધું થતું નથી, પણ બધી જ જગતની બાબતો છે. બીજા કોઈ જુએ તો કહેશે હા સરસ છે, બહારથી મને કોઈ જુએ સરસ સ્ક્વેરમાં વગાડે છે, ચર્ચમાં સેક્રેટરી છે, બહુ ધાર્મિક માણસ છે, સેવાભાવી છે, પણ અંદર જે પ્રભુ હોવા જોઈએ એ પ્રભુ ન હતા. બધી જ જગતની બાબતો, ઈર્ષા, દેખાય, લડાઈ, ઝઘડો, પણ જ્યારે ખરેખર અહેસાસ થયો, જોયું કે પ્રભુએ કેટલી અદ્ભુત રીતે મારો બચાવ કર્યો, પાછો ફર્યો, પ્રભુને જીવન સોંપ્યું, પણ ત્યાર પછી 14 વર્ષ સુધી 0 સાથે 15 વર્ષ જબરજસ્ત સ્ટ્રગલિંગ ટાઈમ હતો. એમ નહીં કે જાણે કોઈ નાનું છોકરું રડતું હોય એને ચોકલેટ આપવાનું જોઈને ખુશ થઈ જાય, પણ પૂરી રીતે પ્રભુએ તૈયાર કર્યો. જબરજસ્ત માંદગીમાં, ઓપરેશનોમાં, આર્થિક રીતે, જોબ વગર પણ રહેવું પડ્યું, દવા વગર રહેવું પડ્યું, સહાય વગર રહેવું પડ્યું, નિરાશામાં પણ પ્રભુને ના છોડ્યા. નકુ ના આવે, ગમે તે થઈ જાય, મારે જીવવું તે ખ્રિસ્ત ને મરવું તે હવે લાભ છે, બસ. ગોડ લવ્સ અસ. પ્રભુ આપણને પ્રેમ કરે છે. જ્યારે આપણે આપણા નિર્ણય પર બની રહીએ છીએ, ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે સવારના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ, તમારી સ્તુતિ કરતા પ્રભુ, તમારી આરાધના કરતા પ્રભુ, પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ.
પ્રભુ, અમે કશું જ ન હતા, ત્યારથી લઈને છેક અત્યાર સુધી તમે અમારા પર એવો ને એવો જ પ્રેમ રાખ્યો છે. પ્રભુ, ઘણી જગ્યાએ અમે કમતી માલુમ પડ્યા છે, પણ તમે એવા ને એવા જ અમારી સાથે રહ્યા છો, કદી બદલાયા નથી. તમે અમારી સંભાળ રાખી છે, તમે અમને સલામત રાખ્યા છે, તમે અમારા પાપને માફ કર્યા છે, અમારા આંસુઓ તરફ તમે લક્ષ્ય આપ્યું છે, અમારા આંસુઓને પ્રભુ તમે કુપ્પીમાં ભર્યા છે. ખરેખર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે વિશ્વાસ કરવા યોગ્ય એવા પ્રભુ છો. અને જેમ પ્રભુ વચન કે છે યોહાન 1:9 કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો એ માફ કરવાને વિશ્વાસ વચન પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ. ફરીને એકવાર પ્રભુ, આજની સવારમાં અમે આગળ વધતા પહેલા અમારા બધા પાપો તમારી આગળ કબૂલ કરીએ છીએ. અમને માફ કરો પ્રભુ, જાણી જોઈને કરેલા પાપોને માફ કરો. જેમ મનાસા દિન બન્યો પ્રભુ, તમે ક્ષમા કરી, ક્ષમા આપી પ્રભુ, એના દિવસો બદલી નાખ્યા. અમારા માટે પણ પ્રભુ તમે એવું થવા દો પ્રભુ. અમારા દિવસો બદલો, અમારી વિરુદ્ધની બાબતો દૂર કરો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. ગુમાવેલું પાછું આપો, ગુમાવેલી જોબ આપો, ગુમાવેલા બિઝનેસ આપો, ગુમાવેલી સેવાના માધ્યમો આપો પ્રભુ. સેવાના બંધ થયેલા રસ્તાને ખુલ્લા કરો પ્રભુ. પ્રભુ, અમે જાણીએ છીએ કે અમે શું માંગીએ છીએ અને કોની પાસે માંગીએ છીએ એ પણ જાણીએ છીએ, કેમ કે તમે એવા ઈશ્વર છો કે તમે બધું કરી શકો છો. તમને પ્રભુ કશું જ અશક્ય નથી. તમારા બાળકો તરીકે તમારા પર ભરોસો અને વિશ્વાસ કરતા તમારી આગળ નમી જતા તમને નમ્ર અરજ કરીએ છીએ. આ ભલું નામ બધા જાણે અને પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય આવો પ્રભુ. પ્રભુ, અમે વાંચીએ છીએ એમ કે પ્રભુ, લોકો તમને અડતા હતા, તમારા લુગડાને અડતા હતા અને તેઓ સાજા થતા હતા. આજે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, જ્યાં કઈ લોકો પ્રભુ માંદગીમાં, બીમારીમાં, હોસ્પિટલોમાં, ઘરોમાં, અમારી જાણ બહાર પથારીવશ છે, ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, જીવન રહ્યું નથી પ્રભુ, એ બધાને માટે અમે સંપૂર્ણ સાજાપણું માંગીએ છીએ. તમે દરેકને ઓળખો છો, તેઓના નામ જાણો છો, ક્યાં છે, કઈ જગ્યા પર છે, કઈ હાલતમાં છે પ્રભુ, એ પણ તમારાથી છુપાયેલું નથી. અને રાઈટ નાવ જો કોઈ વિશ્વાસ કરે છે પ્રભુ, તો તેઓ સાજાપણું હમણાં જ પ્રાપ્ત કરે. અને તમારા બાળકો તો સાજા થાય અને થાય પ્રભુ, એવી વિશ્વાસ સાથે પ્રભુ અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ. લડાઈ ઝઘડાઓ દૂર કરો, શાંતિ સ્થાપો, તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી પ્રભુ તમારા દરેક ઘરોને ભરી દો. અવૈધ બાબતો દૂર કરો, અમંગળ બાબતો દૂર કરો પ્રભુ પિતા, અપવિત્રતાઓ દૂર કરો પ્રભુ, દારૂ, જુગાર, વ્યસનો, વ્યભિચાર દૂર કરો પ્રભુ. કાનૂની બાબતોમાં પ્રભુ મદદ કરો, સહાય કરો પ્રભુ, વિજય અપાવો, બહાર કાઢો પ્રભુ. તેમના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ સેવાને માટેના તમામ રસ્તા ખુલ્લા કરો પ્રભુ, અડચણો દૂર કરો પ્રભુ, વિઝા, પાસપોર્ટ, ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરો, સોલ્વ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ, 10મા 12માના વિદ્યાર્થીઓને પાસ કરો પ્રભુ, સ્કૂલ લેવલના, કોલેજ લેવલના, ગ્રેજ્યુએશનની પરીક્ષામાં પાસ કરો. અને પ્રભુ, કંપનીમાં, પ્રમોશનમાં પ્રભુ, નોકરીમાં તમે તેમને એક્ઝામમાં પાસ કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધનામાં નીકળી જાય, નાશ પામે એવું તમે કરો પ્રભુ.
આ 10મા 12મા વિદ્યાર્થીઓ પ્રભુ સરસ રીતે પાસ થઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી એક સેવિકા અને સેવકનું મકાન જે વેચાતું નથી વેચાય પ્રભુ, પ્લોટ વેચાય, રોકાયેલા નાણાં મળે પ્રભુ પિતા, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે રહો, અમારી સાથે રહો પ્રભુ. અમારી સેવાના માધ્યમોને આશીર્વાદિત કરો, અમારા બંધ રસ્તાઓ ખુલ્લા કરો, સેવાના માધ્યમો ઉઘાડો પ્રભુ, નવા નવા દરવાજા આપો પ્રભુ, નવા નવા સ્ત્રોત આપો પ્રભુ. જે પ્રભુ રસ્તાઓ બંધ થઈ ગયા છે પ્રભુ, રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો, યા નવા રસ્તા પ્રભુ અમારા માટે આપો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ. જે કંઈ ખોટ છે પ્રભુ તમે જાણો છો પ્રભુ, એ ખોટોને પ્રભુ તમે પૂરી પાડો પ્રભુ. છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે એને પણ તમે આપો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે પ્રભુ તમારી આભાર સ્તુતિકરણ તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન.